અમરેલી જિલ્લાના જાડિયા ગામમાં ગૌચરની જમીન પર દબાણ થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। પશુપાલકોનું કહેવું છે કે ચરિયાણની જમીન કરતા પશુઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે। આ મામલે ગ્રામજનોએ પંચાયતમાં લેખિત રજૂઆતો કરી દબાણ દૂર કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જાડિયા ગામના પશુપાલકોનો આક્ષેપ છે કે ગામમાં અંદાજે 500 વીઘા જેટલી ગૌચરની જમીન હોવા છતાં હાલ મોટા પાયે દબાણ થતાં માત્ર 150 થી 200 વીઘા જેટલી જમીન જ પશુઓના ચરિયાણ માટે બચી છે, જેના કારણે ગામના માલઢોરને ચરાવવા માટે પૂરતી જગ્યા રહી નથી। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગૌચરની જમીનમાં સોલાર પ્રોજેક્ટ માટે થાંભલા ઊભા કરવામાં આવ્યા છે, જ્યારે આ અંગે ગ્રામ પંચાયતમાં કોઈ અરજી કે મંજૂરી આપવામાં આવી નથી। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે રોડના કામ દરમિયાન ગામના તળાવમાંથી કોઈ લેખિત મંજૂરી વગર માટી ઉપાડી પુરાણ કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆતો કરી ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવા અને સોલાર પ્રોજેક્ટના થાંભલાના મુદ્દે તપાસ કરવા અને તળાવમાંથી માટી ઉપાડવાના મામલે જવાબદાર નક્કી કરવાની માંગ કરી છે। પશુપાલકોનું કહેવું છે કે જાડિયા ગામમાં અંદાજે 1000 જેટલી ગાયો સહિત મોટી સંખ્યામાં માલઢોર છે। ગામના મોટા ભાગના પરિવારનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે, પરંતુ ગૌચરની જમીન પર દબાણ થવાથી હવે પશુઓને ચરાવવા માટે જગ્યા બચી નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યાં થોડી જમીન બચી છે ત્યાં પણ ખાડા અને અન્ય અવરોધો ઊભા થયા હતા। ચરિયાણની સ્થિતિ વધુ વિકટ બની છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ મુદ્દે તેઓએ ગ્રામ પંચાયત સહિત સંબંધિત તંત્ર અને જનપ્રતિનિધિઓ સમક્ષ પણ અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં આ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। હવે તેની માંગ છે કે ગૌચરની જમીન તાત્કાલિક દબાણ મુક્ત કરવામાં આવે, ગેરરીતિઓની તપાસ કરવામાં આવે અને પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે। જો ટૂંક સમયમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગામના પશુપાલકો ઉગ્ર આંદોલનના માર્ગ અપનાવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। અમારા ગામમાં ગૌચરને દબાણ ઘણું કરેલું છે, એટલે ગૌચરના દબાણની અમે અમારા ગામમાં 500 વીઘા જેવું ગૌચર છે અને અત્યારે અમારે ગૌચરની જગ્યા ઝાઝા ભાગની વળાઈ ગઈ છે। 500 વીઘામાંથી માનો કે 200 કે 150 વીઘા જેવી રહેવા દીધી છે અને અમે એ ગૌચરની દબાણની છે ને છૂટું કરાવવાનું છે, એટલે અમે પંચાયતમાં રજૂઆત કરેલી છે આજ, અને ત્યાં અમે અરજી આપેલી છે, લેખિત આપેલી છે। અમારું કહેવાનું એવું છે કે ગૌચરની દબાણની જગ્યા દૂર હટાવો, એવું કંઈક કરો એમ। સમસ્યા એવી છે કે જ્યાં ગૌચર હવે વળાઈ ગયું છે ને થોડું હતું એમાં ખાડા કરી નાખ્યા છે, એટલે હવે અમારે ઢોર ચરાવવા હોય તો ક્યાં જવાનું? અમારા ગામમાં 1000 ગાય છે અને બધું લઈને જવું કે અમારો બધાનો ધંધો એ જ છે, પશુપાલન વ્યવસાય છે। અમારે કરવું શું? માંગ અમારી એવી છે કે જેમ બને એમાં રજૂઆત આગળ પહોંચાડો અને ગૌચર છૂટું કરાવવાની પ્રોસેસ કરાવો એમ, કે કારણ કે અમારે જવું ક્યાં નગર। મારું નામ લખધીર ગોબરભાઈ મેવાડા છે, મારું ગામ જાડિયા છે। અમારા ગામમાં ગૌચર બહુ જાજુ છે પણ દબાણ વધારે થઈ ગયું છે અમારા ગામમાં, તો દબાણના લીધે અમારા માલઢોરને કોઈ શેઢે નથી ચડવા દેતું અત્યારે, બરાબર। અને એક તો જમીનો વેચીને સોલાર વાળાને વેચી દીધી, એના લીધે ગૌચરમાં થાંભલા નાખી દીધા છે। થાંભલાની અરજી કોઈ ગામમાં પંચાયતમાં દીધેલી નથી અને રોડ કામમાં જેટલી માટી પુરાણ થયું એ અમારા તળાવમાંથી માટી ઉપાડી છે, એનું કોઈ લેખિત કઈ હતું ને એમને માટી ઉપાડી લીધી છે। અમારી રજૂઆત એ છે કે ગૌચર ખાલી કરાવડાવો, નહીતર અમારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે। 500 થી 550 વીઘાનું જેવું ગૌચર છે। હાલમાં ગૌચર દબાઈ ગયું છે। અત્યારે અમારી ગૌચરની જગ્યા માનો તો 200 થી 250 વીઘા વધ્યું છે, અડધો ગૌચર વળાઈ ગયું છે ને જે ગૌચર અત્યારે જે હાલમાં અમારી પાસે છે એમાં જે આ સોલાર વાળા થાંભલા નાખી દીધા છે, એમાં કોઈને જો માલઢોરને વીજ કરંટ લાગશે તો એનો જવાબદાર કોણ રહેશે? એટલે એ અમારી માંગ છે કે આ ગૌચરમાં જે નાખેલા છે થાંભલા સોલાર વાળા એ થાંભલા હટાવો। બીજું કે જે ગૌચર વધ્યું છે એમાં બધે ખોદકામ કરી નાખે છે, એ ગૌચર જે વાળી લીધા છે ખેતર બનાવીને વેચી નાખે છે બધા। તો હવે અમારા ગામમાં 500 થી 550 વીઘા હતું, એમાં અત્યારે 200 થી 250 વીઘા વધ્યું છે ને અમારા ગામમાં 1000 માલઢોર છે, એને અમારે ક્યાં લઈને જવા? એટલે અમારા રોજી રોટીનો સવાલ છે ને અમારો આ ધંધો છે, અમારે બીજું ક્યાં લઈને જવા? અને મારી માંગ એટલી છે કે આ ગૌચરમાં જે વીજના થાંભલા નાખ્યા છે એ હટાવે ને અમારું ગૌચર છૂટું કરાવે। અમે પંચાયતમાં લેખિત રજૂઆત આપી છે, એટલે જલ્દીથી જલ્દી એની કાર્યવાહી થાય।